હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું નાની પણ ખૂબ જ યુઝફુલ કિચન ટિપ્સ, જે ઘણી વખત આપણને ખબર તો હોય છે પણ રૂટીનમાં આપણે એને ફોલો નથી કરતા. આજની ફર્સ્ટ ટ્રીક જોઈએ. ઘણી વખત આપણે પાસ્તાને બોઇલ કરવા માટે મૂકીએ અથવા તો રાઈસને પણ આપણે બફાવવા માટે મૂકીએ ત્યારે એનું પાણી છે એ બહાર ઢળતું હોય છે, જેના લીધે આપણું ગેસ સ્ટવ પણ ખરાબ થતું હોય છે. તો એવું ના થાય એના માટે 1 ચમચી જેટલું તેલ લઈ અને આ રીતના જે તપેલી છે કે પછી તમે કોઈપણ વાસણની અંદર જે બફાવવા માટે મૂકતા હોય એની અંદર આ રીતે ચારે બાજુ તેલ છે એ ગ્રીસ કરી દેવાનું. આ રીતના તેલ લગાવી દેવાથી જેની અંદરનું પાણી હશે એ બિલકુલ પણ બહાર નહીં ઢળે અને આપણો ગેસ સ્ટવ પણ ખરાબ નહીં થાય. તો અહીંયા મેં રાઈસને કૂક કરવા માટે મૂકી દીધા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ગેસની આંચ છે એકદમ ફાસ્ટ છે તો પણ એનું પાણી બહાર નથી ઢળી રહ્યું. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણી વખત આપણે બરફને જમાવવા માટે બરફની ટ્રેમાં મૂકતા હોઈએ અથવા તો ઘણી વખત આપણને વધારે બરફની જરૂર હોય તો કોઈ પણ આપણે તપેલી અથવા કોઈ મોટા વાસણમાં મૂકતા હોઈએ છીએ. જ્યારે આ રીતના આપણે તપેલી મૂકીએ ત્યારે નીચે ચોંટી જતી હોય છે, જેના કારણે આપણને એને ફ્રીઝરમાંથી કાઢવામાં ખૂબ જ મુશ્કેલી આવે છે. તો એના માટે આજે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો જ્યારે તમે કોઈ પણ વાસણની અંદર બરફ જમાવવા માટે મૂકો તો આ રીતના તમે તેલ લગાવી અને એના તળિયા પર ગ્રીસ કરી દો. અહીંયા તમે જે જમવામાં ઓઇલ યુઝ કરતા હોય એ પણ લઈ શકો છો અથવા તો નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આ રીતના આપણે જે વાસણની અંદર બરફ જમાવવા માટે મૂકતા હોઈએ એમાં લગાવી દેવાનું. ટ્રે હોય તો તમે ટ્રેની અંદર પણ આ ટ્રીકને ફોલો કરી શકો છો અને ત્યારબાદ તમે બરફ જમાવવા માટે મૂકશો તો એને કાઢવામાં તમને બિલકુલ પણ પ્રોબ્લેમ નહીં આવે અને આસાનીથી ફ્રીઝરમાંથી નીકળી જશે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. લસણને ફોલવા માટેની મેં તમારી સાથે ઓલરેડી ઘણી રીત શેર કરી છે, પણ ઘણી વખત એવું થાય કે લસણની કળીઓને છૂટી પાડી અને એને ગેસ સ્ટવ પર ગરમ કરવાનો આપણી પાસે ટાઈમ ના હોય, તો એના માટે આજે તમારી સાથે એક ઇન્સ્ટન્ટ જુગાડ શેર કરીશ, જેનાથી તમે ઇઝીલી જે લસણની કળીઓ છે એને ફોલી શકો છો. તો અહીંયા મેં એક ચાકુ લઈ લીધું છે ને આ રીતના જે લસણનો ગાંઠિયો છે એને ચાકુની અંદર ફસાવી દેવાનો છે. ત્યારબાદ ગેસ ઓન કરી અને 1 મિનિટ જેવું આપણે આ રીતના એને રોસ્ટ કરી લઈશું. આ રીતના આપણે લસણને આસાનીથી ફોલી પણ શકશું અને જે પણ વાનગીની અંદર તમે જે લસણનો ઉપયોગ કરશો તો એની અંદર એક સ્મોકી ટેસ્ટ પણ આવશે. હવે આપણે કોઈ બીજી ટ્રીક શેર કરીએ એના પહેલાં તમારી સાથે એક પ્રોડક્ટનું રિવ્યૂ શેર કરીશ જે મેં એમેઝોન પરથી મંગાવ્યું છે. તો આ છે અગારો રીગલ ઇલેક્ટ્રિક મલ્ટી કુકિંગ પોટ. જો આની કેપેસિટીની વાત કરીએ તો 3 લીટરની કેપેસિટી સાથે આવે છે. એની અંદર આપણને એક મેઇન યુનિટ અને એની સાથે ડિટેચેબલ આ રીતના એક એલ્યુમિનિયમ પોટ મળી જાય છે, જેને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ અને આ પોટની અંદર નોનસ્ટિકની કોટિંગ કરેલી હોવાથી કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો નીચે ચોંટતી નથી. મેઇન યુનિટની બોડી રેડ કલરની બનેલી છે, તો રેડ એન્ડ બ્લેકનું સારું એવું કલર કોમ્બિનેશન છે. 1200 વોટના પાવર સાથે આવે છે, જેથી ફાસ્ટ કુકિંગ થાય છે અને આની અંદર આપણને 1 વર્ષની વોરંટી મળી જાય છે. સાથે 2 હેન્ડલ આપવામાં આવેલા છે વ્હાઇટ કલરના અને 1.2 મીટરનો એક આપણને પાવર કોર્ડ મળી જાય છે. એડજસ્ટેબલ ટેમ્પરેચર કંટ્રોલ મળે છે, જેથી આસાનીથી આપણે રેસીપી અકોર્ડિંગ ટેમ્પરેચરને સેટ કરી શકીએ. આમાં તમે વેજીટેબલ ફ્રાય કરી શકો છો તેમજ કોઈ પણ વસ્તુને બોઇલ પણ કરી શકો છો. સાથે આપણને એક મેઝરિંગ કપ મળે છે, જેથી આપણે કોઈ પણ વસ્તુને મેઝર કરી શકીએ અને એક આપણને આ રીતનો મોટો સ્પૂન પણ મળી જાય છે, જેથી આસાનીથી કોઈ પણ વસ્તુને આપણે ફ્રાય વગેરે કરી શકીએ. સાથે આપણને એક મેન્યુઅલ આપવામાં આવેલું છે, જેની અંદર બધા જ ઇન્સ્ટ્રક્શન તેમજ આ પ્રોડક્ટ વિશેની માહિતી આપવામાં આવેલી છે. સાથે આપણને એક વોરંટી કાર્ડ મળી જાય છે. સાથે આપણને એક આ રીતના ગ્લાસ લીડ મળે છે, જેનાથી આપણે રેસીપીની અંદર કૂક થઈ છે કે નહીં એ આપણે આસાનીથી ચેક કરી શકીએ અને એકદમ સરસ ઉપર વ્હાઇટ કલરનું હેન્ડલ આપવામાં આવેલું છે. તો આજે આપણે આમાં બનાવીશું પુલાવ. તો અહીંયા મેં પ્લગ છે એ લગાવી દીધો છે. જ્યારે પણ તમે સ્વિચ ઓન કરશો ત્યારે તમને સ્ટેન્ડ બાય ઉપર એક લાઇટ જોવા મળશે. તો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું તેલ. તો અહીંયા તેલને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. અહીંયા તમે જે પણ રેસીપી બનાવતા હોય એના અનુસાર તમે ટેમ્પરેચરને કંટ્રોલ આસાનીથી કરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું રાઈ, જીરું અને રાઈ અને જીરું બંને તતડી જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું 2 થી 3 મીઠા લીમડાના પાન. ત્યારબાદ આપણે ઉમેરીશું વેજીટેબલ. તો અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. મેં અહીંયા કાંદા, બટેકા, ટમાટર તેમજ ગાજર વગેરે ઉમેરી દીધા છે. તમે અહીંયા કને શિમલા મિર્ચ વગેરે પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું. આ મલ્ટી કુકિંગ પોટમાં તમે 10 કપ સુધી કાચા ચોખા બનાવીને રેડી કરી શકો છો. ખાસ કરીને બેચલર હોય, હોસ્ટેલમાં રહેતા હોય, પીજીમાં રહેતા હોય તો આ પ્રોડક્ટ ખૂબ જ યુઝફુલ રહેશે તમારા માટે, જ્યાં તમને ઇન્ડક્શનની સુવિધા નથી હોતી.
તો અહીંયા વેજીટેબલ આપણા સારી રીતના ફ્રાય થઈ ગયા છે. ત્યારબાદ આપણે એમાં મસાલા ઉમેરીશું. તો અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલું મેં હળદર પાવડર ઉમેર્યું છે. 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને ત્યારબાદ અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. આને ક્લીન કરવા માટે ફક્ત તમે એલ્યુમિનિયમ પોટને કાઢી અને ક્લીન કરી શકો છો. તો આની અંદર તમે કોઈ પણ રેસીપી બનાવીને ટ્રાય કરી શકો છો, જેમ કે વેજીટેબલ ફ્રાય કરી શકો છો, પુલાવ બિરયાની બનાવી શકો છો, અથવા તો મેગી વેજીટેબલને બોઇલ કરવા છે તો એ પણ તમે કરી શકો છો. તો અહીંયા આ મેઝરિંગ કપથી હું 1 કપ જેટલા રાઈસ બનાવી રહી છું. તો મેં અહીંયા પાણી ઉમેરી દીધું છે 1 ગ્લાસ જેટલું અને હવે આપણે રાઈસને ધોઈ અને એની અંદર ઉમેરી દઈશું. ખાસ કરીને જો તમારા બાળકો છે એ પીજીમાં રહેતા હોય અથવા તો હોસ્ટેલમાં રહેતા હોય તો તમે આ જે ઇલેક્ટ્રિક મલ્ટી કુકિંગ પોટ છે એમને ગિફ્ટમાં આપી શકો છો. ખૂબ જ યુઝફુલ છે અને કોઈ પણ બીજા વાસણની પણ જરૂર નથી પડતી, તેમજ કોઈ ઇન્ડક્શનની પણ જરૂર નથી પડતી. સારી રીતના મેં મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ આપણે લીડ છે એને ઢાંકી અને ટેમ્પરેચરને એડજસ્ટ કરી લઈશું. તો અત્યારે હું હાઈ પર એને રાખી રહી છું. હાઈ પર રાખવાથી જે કૂક માટેનું ઓપ્શન છે એ ઓન થઈ જાય છે. તો આપણે અહીંયા 15 મિનિટ જેવું એને કૂક થવા દઈશું. 15 મિનિટ બાદ આપણે લીડ હટાવી અને ચેક કરી લઈશું. તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો તમે બીજું કામ પણ સાથે સાથે કરી શકો છો. ફક્ત તમે ટેમ્પરેચર કંટ્રોલ કરશો એટલે ઇઝીલી તમારી જે રેસીપી છે બનીને રેડી થઈ જશે. તો અહીંયા મેં જે સ્વીચ છે બંધ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણા પુલાવ છે કેટલા સરસ રીતના ઇવનલી કૂક થયા છે અને એકદમ છૂટા છૂટા પણ બન્યા છે. જો આ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. તો આજની જે લાસ્ટ ટ્રીક છે એ ઓનિયન કટ કરવા માટેની છે. ઘણી વખત લોકો જે ઓનિયન કટ કરે ત્યારે જે ઉપરની લેયર છે ઘણી બધી નીકળી જતી હોય છે, જેના કારણે આપણું ઘણું બધું ઓનિયન વેસ્ટમાં ચાલ્યું જાય છે. તેવું ના થાય એના માટે આજની નાનકડી ટ્રીક જોઈએ. તો જ્યારે પણ તમે ડુંગળીને કટ કરો ત્યારે આ રીતના જે એનો નીચેનો પાર્ટ છે એને ફક્ત આ રીતના કટ કરી લઈશું. ઘણા લોકો છે ઉપરથી પણ એને કટ કરી દેતા હોય છે, જેના કારણે એના લેયર છે છૂટા પડી જાય છે. તો ફક્ત નીચેથી કટ કર્યા બાદ આપણે આ રીતના એના 2 ભાગ કરી લેવાના છે. તો અહીંયા મેં 2 ભાગ છે આ રીતના કરી લીધા છે. 2 ભાગ કર્યા બાદ આપણે ઉપરની જે લેયર છે એ હાથેથી હટાવી દઈશું. આ રીતના જો તમે ડુંગળી છે કટ કરો છો તો તમારા લેયર છે વધારે બિલકુલ પણ નહીં નીકળે. તો આ રીતના જે એના ઉપરના પાન છે એ હટાવી દઈશું અને ત્યારબાદ જ્યારે પણ તમે ડુંગળી કટ કરો ત્યારે ઉપરનો ભાગ બિલકુલ પણ કટ નહીં કરીએ, એ સૌથી લાસ્ટમાં કટ કરશું. તો આજનો આ વિડીયો જો તમને હેલ્પફુલ લાગ્યો હોય અથવા યુઝફુલ લાગ્યો હોય, કોઈ પણ ટ્રીક છે તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે.